જીજે 18 ગાંધીનગર પધારી છે બા. મારા દિયર છોકરો જવાન થઈ ગયો ને કામ ધંધો કરતો નહીં યાર. શું કરું? રોજ કહું કઈ થાકીને પણ આમાં માનતો જ નહીં. કહું લે કે નોકરી જતો રહે ક્યાં જ જવું કાલ જવું જતો જ નહીં. શું કરું કયો? શું કરું? કંટાળ્યો હોય એવો ને અમુક કને કહેવું મારા અમુદય માનતો નહીં. આ જીના હોય ને વાદે ચડીને બાબા આપડે ગાડી લેવા જવું હેડો ને. ગાડી પણ કોમ ધંધો તો કરવું પડે ને. ગાડી એમની પેલો લાયો એ તો બધા લાવો પૈસા હોય તો આપણે લોકોના વાત ના લેવાય. તો મારે આવી તો ફરવાનું હેડો. કોમ ધંધા કરવો પડે, નોકરી બોકરી જવું પડે. નોકરી જાય ગાડી આવશે ગાડી એમની ના આવે ને. નોકરી જવું તો ગાડી આવે, એમની કેમની ગાડી આવે? લોકો તો લાવવા વાળા લાવો પણ આપણે ઘરનું વિચારવું પડે ને પરિસ્થિતિ. લોકો તો જમીનો વેકીને લાવો પણ આપણે ઘરની પરિસ્થિતિ જોવી પડે. નોકરી કોમ ધંધો કરવાનો વિચારો નહીં બધું. તમે ક્યારે બેસી રહ્યા તો જતા જ નહીં તમે ક્યારે? એટલે મારા ખેતરનું ને એવું સંભાળવું પડે. તમારા ખેતરમાં જાઓ ખબર પડે ચમનું જવાય. કશું આટલો પાવડો નહીં પકડ્યો આજ સુધી. કોમ ધંધો તો કરવું પડે ને તમારે. નોકરી બોકરી કાલથી જતો હોય હું ફોન કરું પેલા ભાઈને એને નોકરીનું કંઈક કર. ના પણ પેલા ગાડી લીધે પૈસા આલો તો ગાડી લઈએ પછી તો કોમે ચાલુ થઈ જાઉં. ગાડી ની હાલ પૈસા હોવો જોઈએ ને. પૈસા હોય તો બેંકમાં ઉઠાવવા જઈએ પૈસા. બેંકમાં કોને હાલે એકમ પૈસા? તમારા પડ્યા હે ને? કશું પડ્યું નહીં. અત્યારે આ ખેતરમાં પાવડો પકડ. રાતે પાણી વાળવા ના ઘઉં કરે હા જો ને. એ તો રાતે વાળશું પણ અત્યારે તો પૈસા આવે ને ગાડી લેવા જવું. બરોબર ઘઉં બહુ પાણી વાર તો કોક ગાડી ભારે તો પાવડો બાવડો મુની પકડવાનો. પેલા ગાડી લઈ આલો તમે મને. અરે ગાડી લાવશું પણ આ પેલું એ કર ને પાવડો પકડે ને ઘઉં પાવડો બાવડો પકડવાનો જ નહીં. તમારે પકડો હું જઉં. ગાડી લઈ આવજો બરાબર. હોજે આવું હું પા. શું કરવાનું? અત્યારના છોકરા માનતા નહીં ને. અરે રોજ કકરાટ કરીને જતા રહે. શું કરું મારે? કોમ ધંધા કરવા નહીં. પેલા ઘઉંમાં ઘઉં આ પાણી તો વરાય નહીં ને. ગાડી એમનીમાં આવે. શું કરવાનું આનામાં? પાણી પીવા દે. આ છોકરા માનતા નહીં. શું કરવું હવે? માય એવી હે ને આ છોકરા એવા છે. થપ્પો ના દેવો જોઈએ. કાવું કરાય હટ પકડાય ગાડી લઈને. રે શિવા, ઓ શિવા, આ બેઠા બહુ દાડે આવ્યો. બહુ દાડે જાય નહીં યાર. તો જતો બહાર જતો કહું. વાહ તો આગળ ફરવા ગયો તો. એવું એમ? હા હા. ફરે ના છોકરો હઠ્યો બાઈક માટે. એટલે મારે છોકરો ભૂડા રિહાણો હતો જો ને માનતો જ નહીં કે ગાડી લેવી. ગાડી કે આમાં પેલા ગાડી લાવે એટલે કે આપણે લાવીએ. કીધું ને બહુ સમજાય કોલે આવું ના કરાય પણ માનતો જ નહીં. બોલ અત્યારે રી ચડાઈને જતો રહ્યો. અમારે એવું કર્યું. હું ફરે ના કે તમે ફરે ના માર નહીં પીવું પહોંચી ના. છોકરો તો હેરાન એવો કરવા આવ્યો ને. અત્યારના છોકરા એવા હોય ને મથું વાત જ ના થાય. બોલ બધું ગાડી લાવવા કરતા રિક્ષા લાવે. સમજ્યું તું? તો પેલી વર્ધી મારો પણ આપણે કહીએ કે રિક્ષા લઈ આવીએ બરોબર. રિક્ષા ક્યાં તો હાલ લઈ આલો તો આપણે 5-25 પેસીને આવે તો ઘરમાં લાવે નહીં. ગાડી હેઠે ચડ્યો. ગાડી શું ખબર? રેડાવાનું આપણું થાય ઘુમાવાનું થાય. એમાં પેલું કમાઈને લાવો પૈસા. હું એ જ કહેવા માંગુ એને બહુ ટપકો આલે લે કે તું ગાડી નહીં રિક્ષા લાય તો કોમ ધંધા 5-25 કમાય ને તો કોમમાં આવત ઘર હેડે વળી. પણ એ ગાડી જ મંડ્યો. મારે પેલો બાઇક મંડ્યો. બાઇક મને તો આવડતું નહીં. એક વાર તો વાડમાં બેસી ગયો તો લઈને તાન યાર આમ કરીને કેર પાડે ને તે આગળ ઊંચું થઈ સીધો વાડમાં. અરે હું આજ સુધી પડે નહીં કશું સાધન જોયા ને અમારા છોકરા કે ગાડા લેવા. બોલું કરું કઈ ના કે બોલ. એને એક્ટિવા લઈ આલું. તારું કેવું કે હું એ ચલાવું તો ચાલે. એક્ટિવા તું લઈ આલ બરોબર. તો હું એ ચલાવું પૈસા તો ટેકો કરો તો છોકરાને કહેતો તો કોક લઈ આલું. બીજું મારા જોડે જ નહીં. હું જ હપ્તે લઈ આવવાનો હું. અરે યાર પેલો માનતો નહીં છોકરો. કીધું લે ઘઉં આમ કરે હા તો ઘઉં પાકવા દે. એવું કીધું ને? એરો તો પાવડો મેં એને આવી ગયો પડ્યા કે હું તો આ હેડ્યો કે મારે તો ગાડી લઈ આલે તો જ તે કે મારે કશું કરવું જ નહીં. બોલ આવી તો હટ પકડી. તાર તો જબર માથે પડ્યો. માથે એવો પડે પૂરેપૂરો. કોમ ધંધો કોઈ કરતો નહીં. કશું જ નહીં. જો હવે રખડવાના જીના હોય ના વાદે. બોલ અમારે એવું બખાર ના કરે. પણ આવું ના કરે એ સમજતા નહીં ને. આજકાલના છોકરા બધા સમજો કે આપણે અત્યાર સુધી આ બધું ઘઉં બહુ હોય હેડીને ટોગા તૂટી ગયા હોય તળિયા ગહાઈ ગયા. ગહાઈ જાય. શું કરું કે હાઈફાઈ લુગડો જુઓ 2025 વાળા
તો અહીં તો જોયા જ ના હોય. આઈફોન જુઓ પા તાન. સાદા તો વાપરવાના નહીં. શું કરશું કે તારા મોને નહીં પબ્લિક ને છોકરા અત્યારે શું કરશે માથે પડેલા. માથે તો પૂરેપૂરા જબ્બર માથે પડ્યા. શું કરશું કે એમ કર હું જાઉં એમાં અહીં. જવું હવ આ તે વાંધો નહીં જા તારે પેલા બીજું એમને કોક કરું નહીં લઈ આવવાનું. ના કે આરે કોક કવલું પગલું પડે શું કરવાનું. સાચી અત્યારે ભૂલે ના આવો તાન. વાંધો નહીં તે લઈ આવીને હું તારે બીજું અને એક્ટિવા બે એક્ટિવા લઈ આવીને અને એને કોમ ધંધે મોકલી દે તો સારું પછી ઘરમાં આવો. તાર તો રિક્ષા જ લઈ આવવાની હે. તો શું કરો હું ગાડીનું જ કહેતો પણ અમે જોવું એ શું કહે હવે મોને તો ને અલે યાર હું રિક્ષા નીકળું લઈ તાન. આલો એને. અલે યાર હું નીકળું તાન. હા ચાલ. હા લે પંખા શું કરું દિયો ઘરમાં ઘરે મારા આ પિતા માર્યો છોકરો મોને તો હારું હો. શું કર્યું બાપા તમે બાઈક નું? બાઈક લે આવું છે. હા બાઈક લે આવું છે તાર બાઈક. ઓવા બાઈક મને તો આવડતું નહીં. તમે ગમે તે કરો લઈ આલો. તો ભાઈ એક્ટિવા લઈ આવું. તમે એક્ટિવા કે બાઈક લઈ આલો, તમે ગમે તે કરીને લઈ આલો ખરા માં. અરે લઈ આવું તો બાઈક. હપ્તા પૈસા બરોબર હો. હા હપ્તાના પૈસા નહીં આપણા જોડે. એ તો હું પડે. ફાઇનલ. હા ભાઈ ખેંચી જાય તો ના ખેંચે દે. હા લઈ આવું. અરે રો બાપા હજુ કરો હોય એટલે તું આવ્યો આજે હરખું કરવાનું આટલું ગોઠવવાનું એને ના પેલા ગાડીનું તમે શું કરે હેડો અરે ગાડી પડી આ થોડુંક આ બધું અવળું હવળું પડ્યું એ તો હરખું ભાઈ કરવું કર્યું. પડે કે ગાડી લેવા જવું નહીં આપડે. ગાડીને હાલ તો લાવવાના કે તમે ગાડી નહીં પણ રિક્ષા લાવી લાયેલું તાર આ તે જે લઈ આલો લઈ આલો પણ લઈ પણ કોમ ધંધો કરવો પડશે પછી હો પછી કાલ ઉઠીને રિક્ષા લાવું હપ્તા બપ્તા ના ભરે તો પછી એ તો હપ્તા હું ભરી દઉં. તો બરોબર પછી કાલ ઉઠીને એવું ના થાય એટલે હું વાત કરું કેમ છે આ કરી લેવા. ફોને કરવો પડે કોને પૂછવું હલો આપણે રિક્ષા જોડી મળી રહે હપ્તે હા હા તો ડોક્યુમેન્ટમાં શું શું જોઈશે હા હા તો વાંધો નહીં તમારે કઈ જગ્યાએ મળું હા તે વાંધો નહીં ના ના તમ તારે તો ડોક્યુમેન્ટ તો બધું આપે જોડે હા હા કેટલું ભરવું પડે ડીપી આપણે એવું હા તે વાંધો નહીં આ હેડો આવું ને એ મેં વાત કરી મેં બરોબર રિક્ષાની અને રિક્ષા લઈ આવું બરોબર રિક્ષા લાવીને કાલથી જતું રહેવું પડશે પછી ઘરે જીના હોય વાદે જઈએ મેં નહીં આવ પછી અને લોકોના વાદે દારૂ બારૂ પીવા શીખતો નહીં બરોબર સાધન તો લાયેલું તને પછી ના હોય ને જઈને છોકરા વાદે દારૂ બારૂ પીતો નહીં આપણે ધંધાથી મતલબ રાખવાનો બરોબર હા હેડો તને જીએ લેવા. હું પૈસા જ લેતા હોઉં રે હવે પૈસા ને કરે પૈસા નહીં પણ આમાં એ જલ્દી કરો ને કેટલી વાર લાગે કેટલા મુંડા ખાને. નાળો નહીં મોન સાધન બાધન આવો તો જી હમ જ સાધન નહીં શું બરાબર મારા ભાઈબંધ હોય બાઈક પડતું હવે જોઈએ બાઈક આ તો હોય તો જોતા હે ને તો જઈએ હે ને છોકરો હાથે ચડ્યો માનતો નહીં શું કરવું હવે મારે કીધું હવે રિક્ષા લાવીને ધંધો કરે સારી વાત છે હવે
લ્યો આ ચાવી લઈને આવ્યો બાઈક કોનું હોના આમાં ભાઈબંધ નહીં હા નહીં પપ્પાનું બાઈક સારું લઈને જા. હારી રિક્ષા ગમે ને તને રોજ જોઈ લેજે પછી કહેતો નહીં બરોબર ના કંસર લાઇટિંગ બાકી તો તમે રિક્ષા આવવાનું કહેતો છો ને હા લઈને આવ્યો તો શું કિંમત મેલી તમે 2 લાખ 2 લાખ ની લે હોય થોડું સમજી નહીં થાય ના સમજ ના થાય આગળ એમ શું આવવાનું તમને બેંકમાં તમારે ચેક આપી દો બરોબર વાંધો નહીં હેડો ને તે કન્ડિશન સારું છે રિક્ષા મને કન્ડિશન તો જોઈ લીધું અમે કમ્પ્લીટ હા પણ તમારે એટલે ના કહેવું પડે તમારે સાધન જોયું એટલે અમને યાર લાગી યોગ્ય એટલે તમને ફોન કર્યો રિક્ષા સારી બહુ એક નંબર એક હાથે ચલાવેલી છે ના ના વાંધો નહીં તો વળી પૈસાનું શું આમાં અત્યારે અડધા હાલ લઈએ બરોબર આ તો અડધા હતા આપો ને ચેક આપી દો એડવાન્સ અત્યારે અડધા પૈસા હાલ લઈએ વળી બીજું તો હું આ તો અડધા આપો એડવાન્સ ચેક આપો કાગળિયામાં તો વાંધો નહીં જે કાગળિયા થતા હોય હાલ દે બરોબર બરાબર તો તારે અડધા રાખો અત્યારે તો બરાબર પકડો ચાવી પકડો ઘર લે રિક્ષા ચલાવી લ્યો તમે બાબા રિક્ષા ચલાવી લ્યો તમે તાર નહીં આવડતી આવડો ને પછી પોલીસ વાળા રોકશે પછી આપણે તમે કે હજુ નવું સાધન હજુ નોમી નહીં થયું આ ચલાવે કાગળ બાગળ કમ્પ્લીટ કરવા પડશે બરોબર આવી ગયો હો અને પછી તું રિક્ષા લઈને કાલથી જતો રહેજે બરોબર આજ તો લાવી દીધી હોય રિક્ષા તો કાલથી ના જતા એની વાત લે રિક્ષાને ચાવી રાખ અને કાલથી જતો રહેજે બરોબર એ તો કાલે જ જતો રહ્યો વર્ધી મારો વર્ધી મારો જતો રહેજે ઘેર બેસવા નહીં આપણા લોકો તો કહેવા કે પણ આપણે સાધન લાવે એટલે અમુક કામ ધંધો કરવો પડે કાલથી વર્ધીઓ લઈને જતો રહેવાનું બરોબર હવે તો કાલથી જ જતો રહ્યો લે કાઢ્યા ની રિક્ષા મારી મારા બાપા લઈ આલી મને નવી ક્યાં ને આજ જ લાવ્યો છું હજી તો મુહૂર્ત કરવાનું બાકી છે મુહૂર્ત કાની કરાવી રિક્ષા લાવો છો મારા બાપા જવું પડશે એક્ટિવા ચેનના લઈ આલા આજકાલ કાલ લાવી દે અમે રિક્ષા લાવી દીધી મારા બાપા લઈ આલી કેવું પડશે મારા બાપાને લઈ આલા કે લઈ આલી અમે લાવી દીધી જઈ કો જાઉં તું આમ જવું શટર મારવા એની મને બેહાર તો જાણ મારા આમ બાજુ જવું ભાડું થાય 10 રૂપિયા તું તો રિક્ષા લાવે એટલે બદલાઈ ગયો પણ મારા બાપાએ ના કર શટર મારવા કીધું કોઈ બિહાર જાય તો સુધી જવું બેહાર લઈ જા. બહાર જતો ને મારા બાપા બોલા બોલશે ભાઈ ચમ આ પોલીસ વાળા રોકશે ભાઈ મને તું રિક્ષા લાવે એટલે બહુ પાવર આ કરે જતો પાવર પાવર નહીં યાર મારા બાપા મારે તો બેહું જ નહીં હું કહું મારા બાપાને એક્ટિવા લઈ આલા જાઉં હું તો જાતા જાઉં લે બાપા એ બાપા લા કાર્યાન તો એમ બાપાએ રિક્ષા લઈ આલી લઈ આલી ને બાપાએ? તમે ક્યાં લઈ આલશો આજકાલના વાયદા બતાવો બાપા લઈ આલી તને રિક્ષા લઈ આલી રીને રિક્ષા લઈ જોઈને આલી હોવા તાન સાચું કે હાલત જોઈને આવો આરે ચકતાને એક્ટિવા લઈ આલું તને તમે ગમે તે કરો મને એક્ટિવા લઈ આલજો મારો બેટો
લોકોનું ભારે ભારે ને મને ભિખારી કરે યાર રિયાલી તો પડે જ તેમ હું કરું યાર લે લઈ આવું લેવાનું ચોપ એક્ટિવા હા લઈ આવું રિક્ષા વિક્ષા દેખાય છે ને આટલામાં ચોઈ જો દો એ આગળ જઈએ હોય તો બે હા રહી જો રિક્ષા રે ચલો આપણે જવાનું પેલા એક ચોકે જવાનું એક્ટિવા લે જા લેવાનું આપણો શોરૂમ એક્ટિવા લેવા જવાનું ભાડું કેટલું લે? થાય હા 150 રૂપિયા બહુ કહેવા 150 તો 100 રૂપિયા આપશું 100 રૂપિયા આપશું અમે હા બે જ જે બેસી બેસા ઉઠતું ચા ફરાને બે કાદ પેલા મને ઓ ફરાઈ ગયું તું હા નીકળી ગયું આ દટી જવા દે જવા દો જે મજા આવે તો છોકરો માનતો નહીં એક્ટિવા કેટલું ભાડું 100 રૂપિયા નક્કી કર્યું નહીં ખોટું 100 રૂપિયા હા જોડે હા ના છૂટા હે સુટા નહીં હોય હા લે એક્ટિવા આ પડી એરી જાય મને એવું લાગે જો અંદર જવું ઓવા ઓફિસ માં જવું પડે ને યાર હા ચાલો હા રહેજો અંદર જ બેઠા માલિક કોમ ખુલા ના ખુલા ને દોવા તો આવતું એ નહીં એટલે એક્ટિવા આવડે મને કેટલા સુધી છે તમારી કેપેસિટી? તારે ભાવ તો બોલો આ એક પીસ પડ્યો છેલ્લો 35,000 હશે છેલ્લી. ઓછું નહીં થાય 5 ઓછા આવજો 30 માં કરી દો ફાઇનલ. પછી રાખો ને પછી નહીં થાય. તમારો ને મારો 28 રાખો યારો ના 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 બરોબર આવો બાર આવો એક્ટિવા આપણે કરીએ બાર આવો આ બારે એક પીસ પડ્યો દેખી લો. હા જોઈએ ચાલો દેખી લો. અરે તે ને આ એક જ હવે બેટી એક્સેસ લાગે ને કોઈ એક્સેસ ની છે આવરે છે. અત્યારે માર્કેટ આ એક્સેસ નું જ છે, હોન્ડા નું જ નહીં. હારી બાપા કમ્પ્લીટ હતો પપ્પા તો ધીમો જજી હા ને કા તો જબરી ડૂટ હા બરોબર લ્યો બ્લેક અમને ગમ્યું તો અમને ગમ્યું તા. લેલો બોલો મેં તો 28 કીધા તમારું ને મારું છેલ્લા 28 મળે છેલ્લે 29 સાલ દેજો, તમારું રહ્યું ને મારું રહ્યું. બરોબર 28 એટલે 28 છેલ્લા અરે છોકરાને ફેરવવાની હોય તો આ લે ચલો. બરોબર ઘર ચાવી ઓકે ડન. ચાવી અંદર જ રાખો તમે હા ચાવી ભરાયેલી છે, અમારે વેચવાની હોય તો પછી બે જા છોકરા તને જો ઉછી ફાવે હા મારી બેટી જો તો આ બધા પેડા પેડા મેચ જો. જબરી એક્ટિવા અવાજ તો જબર કરો અવાજ કરે છે ને અહીં મારો અવાજ કાઢ નાખ્યો મને ભાવ કે અવાજ કરે જબર કરે બાપા મને ચલાવા ના ચલાવે તમે લીધી મારા ઓલી છો હા ઓલે લીધી હવે મેલ રાખશો ભાઈ તો પતા થાય તો દવા ચુકા આપણા મને એક્ટિવા ના મળે પૂરા ખવા જાય સાઈડ તો રેડે ચલાવજો હા ને કોડીએ પડતી નહીં આમાં તો તમને આવડતું જ નહીં બાપા હા ઘરે તમે કાં જતા રહો. દાદા દાદે
એ ના ચાલે લાયસન્સ લાવો આ લાયસન્સ નથી બતાવું તો તમને હા લાયસન્સ આ તો તમારું છે યાર લાયસન્સ તો આનું જોઈએ ને ડ્રાઈવર કોણ છે એવું હોય ડ્રાઈવર નું જોઈએ નહીં તે શું કરશો કે લાયસન્સ તો જોઈએ હાલ છોડાય શું કર્યું લાયસન્સ તો જોઈએ ને એમને ચલાવાય આ રસ્તા ઉપર નીકળાય લાયસન્સ વાળા તમને ખબર નહીં પડતી કાના કીધું તું કહું લાય હું ચલાવી લઉં આગળથી ના હું ચલાવી લઉં હવે ભૂલ થઈ ગઈ હતી લાવો લાયસન્સ લાવો ભાઈ હજુ તો આની ઉંમર 18 વર્ષ નહીં હતી અને તમે એને સાધન ચલાવવા દીધું વગર લાયસન્સે પણ સાહેબ રિશ્વત આવતો જવા દો ને. 1 રૂપિયો રિશ્વત નહીં રિશ્વત લેવા નહીં ઉભા જે કાયદેસર થતું હોય નહીં હેલ્મેટ પહેર્યું નહીં લાયસન્સ નહીં હા હજુ સાહેબ પણ અભી હાલ ચોરાઈ લાય એક્ટિવા તમે હાલ છોડાય કે ગમે તે કર્યું એ તમારો વિષય ને તમારો નહીં મેલ દેવાની કે ગાડી જમા થઈ જાય સોડાવાની છે એ તમારો વિષય તમે અત્યારે આવી દઈએ તો અત્યારે કશું ના થાય એમ થોડું કઈ કે કઈ પૈસા ખાવા ઉભા રહેશે જોડે હા ને સાહેબ શું કરશું તમારે ધ્યાન રાખવું જોઈએ ને લાયસન્સ વાળા હાલ દે તમે 18 ના બાજુ તો હું ચલાવી લઉં પણ મોને નહીં યાર ઓય આમાં ભોગાવ લે હાલ લાયસન્સ ને બાયસન્સ નું હાલ મળે કરી આલવા ચોઈ લાય તું હં? ગાડી જમા થઈ જાય તમે છોડાઈ જજો પછી આવી મેલ દે પેક આ બાજુ એક મેલ દે તારે હાલો ગાડી ચાવી લાવો પટી ગયો મેલ દો તમે જોડે આપણે નીરજથી લ્યો સારું થયું બરોબર પકડ્યો હાલો હેલો અમે ખાધું અમે હેડ થી અમે રોડ ઉપર તે હેડો કાલથી નોકરી બોકરી જતું રહેજે હાલ હેડો ના આવું નહીં કરું ના અમે કાલથી તું નોકરી જાય લાયસન્સ જુઓ બરોબર હા. પછી જ તને સાધન હું લઈ આલે હા નોકરી જાય તું લાયસન્સ કઢાય બરોબર હમ. અને પછી જ હું તને સાધન લઈ આલે એક તો જોયું હજુ તો ઘરે નહીં પોકે વચ્ચે ચાલે તને કીધું તો આઈ કો લાઈ લે હું ચલાવી લઉં મારું લાયસન્સ છે હારું હેડો ને હવે એવું નહીં કરું કાંઈ જતો રહે નોકરી જતું રહેવું પડે હા